મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી સવારમાં બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત બધાને. ચાલો આવી જાવ નાસ્તો કરવા માટે શિરામણ, ગામડાનું શિરામણ. હા, તો તબિયત શું કહે? આજ તો દવા લેવા જવી પડશે ને? જવું પડશે, વધારે મેળે નથી. શરીર આખું દુખે છે અને માથું એકદમ ભારે ભારે થઈ ગયું, કફ બધે હલવાઈ જાય અને તાવ આવી જાય છે. એટલે દવા લઈ આવજો. 2-3 દી થયા કહું છું દવા લઈ આવ, પણ હવે આજ જઈજો લેવા. ઓલી દવા લીધી પણ લાગુ ન પડી. કા કઈ એટલે ભાઈ પાટો બદલાઈ ગઈ, પણ એના કરતા હવે અહીંથી લઈ આવી. એને સરકારી લાગુ પડે છે. કા હા, સરકારી દવા લાગુ પડે. મને જો કે બહુ થાય તો જવાનું, નકર મને અહીં થોડીક લાગુ પડી જાય તો ન લઈ, નકર જાય. કા મને સરકારી લાગુ પડે. કઈ કાંઈ બહુ અતિશય વધારે તો પ્રાઇવેટ લેવા જાય. કા નહીં જાવ, નકર સરકારી લાગુ પડે અમને બધાય. ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ, કેમ કે જવાનું છે ન કરીએ તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ. ચાલો, તો ઘરના વાસી કામ થઈ ગયા છે ને હવે જવાનું છે નોકરી ઉપર. આપણે જો યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા ટિફિન રાખી દીધું છે અને મિતુલના પપ્પા જો હુતા છે. એની તબિયત છે ને જરાક લૂઝ થઈ ગઈ છે, તાવ આવી ગયો છે. કા માથું બહુ દુખે ને એક દી તો માન સારું રે, કાલ સારું હતું પાછું. શરદી ઉધરા બહુ આવે છે, કફ જામી. દવા લઈ આવજો મહેશભાઈ ત્યાંથી. હા, હરખું કહી જાય ને કે આવી રીતે 2-3 થયા રોજ હાઈન પડે ને તાવ આવી જાય. કા ટાઢું વરે ને શરદી જોર કરે ઉધરા. આ જો તાવ ને શરદીના વાહાર જ છે. અને આ એક શરદી મટી જાય તો એ ઉધરાની તો એ જ. કા અને હાઈ તો તાવ આવી જાય. આખો દી સારું છે, પણ હાઈ પડે પાછું તાવ આવી જાય. કઈ જો એ રીતના પછી. હાલો હવે જો તમે દવા લેવા જઈશે ને આપણે જઈશું ન કરીએ. કાં જાવ ને તમે દવા લઈ આવજો. સારું હાલો આપણે જાય ન કરીએ. ચાલો, તો જો આપણે ફ્રી થઈ ગયા છે. આંગણવાડીથી નોકરી કરીને આવી અને ઘરનું કામકાજ બધું કરી લીધું છે. આજ વાસણ બધું ગોઠવી લીધું ને પછી બ્લોગ ચાલુ કર્યો હોય. તો શું કે તબિયત તમારી? તબિયત ગળું બહુ દુખે છે, બળે છે. દુખતું નથી પણ ઓલું થાય છે અંદર, આખું સોસ પડતો એવું. દવા લઈએ આ રે આખી રાત ઉધરા નથી આવતી ને એટલે ઉધરાની દવા છે. આ શરદી ભાઈ થઈ ગઈ છે એને. એ આ નથી ને તમને મળશે, તમને આ જ લાગુ પડે. ઇન્ફેક્શન કીધું ને. અને આ તાવની પેરાસિટામોલ ને આ શરદી એ કે ઇન્ફેક્શન છે, લોહી લીધું એમ તો. અને કે ગરમ પાણી પીજો અને ગરમ પાણીના કોગરા કરજો ને બહુ ખાખું કરતા નકર કોજો આવી જાય. અને આવડી આ દવા રહી ને એ છે ને છે એ ઉધરા છે. આ જો કફ તોડવાની છે. આ કફ તોડવાની બોટલ દીધી. આનાથી કફ તૂટી જાય. હાલો જો એ અડધો ડોક્ટર તો ઈ છે. અને ડોક્ટરના છોકરા ડોક્ટર બને કે ન બને? જો ઈ અડધી ડોક્ટર છે. આમ જોઈ એમને ઉભે જ જો આમ જો એને ગુજરાતીના શબ્દો કાળા અક્ષર પડે માર્યા છે. અને આમ જોયું તો ઈ અંગ્રેજીનું આમાં એને શું વાંચ્યું છે તો ઈ કે આ કપ તોડવાની છે. એવું નથી એટલે ડોક્ટરના છોકરા ડોક્ટર જ બને એટલે ઈ કઈ મોટો પ્રશ્ન નથી. પણ એને આમાં શું વાંચ્યું? મને નંબર છે ને એને 2 તાલા છે. આમાં મને નથી દેખાતું તેને શું દેખાતું? એ મેં લીધી હતી દવા. આ દવા લીધી ને કફ મેં પીધી ને 1-2 વખત જ મને સારું થઈ ગયું. આમ શું દેખાણું? એટલે મેં આ જોયું જો આવડું હૃદય દોરેલું છે ને એ જોયું કે કફ ની હે એમ. એને કાળા કુવાડે મારેલા પણ લાવો હવે મૂકી દઉં. હાલો જો દવા આવી ગઈ છે તો હવે દવા મૂકી દે. હવે લગભગ સારું થઈ જશે. ચાલો 2-3 સાચવી છે ને તો સારું થઈ જશે. ઘરમાં દવા આવી જાય તો સારું થઈ જાય. હે દવા આવી જાય તોય સારું એમ થાય કે દવા આવી ગઈ. એને મનથી એમ થતું હોય ને કે મારે આજે દવા લેવા જાવી છે. અહીંયાથી દવા આવે ને પછી નો પીએ તો સારું થઈ જાય. ને ત્યારે મને તાવ ને શરદી ફૂલ હતા. પછી વળતા દવા લઈને પાછળ વિડીયો ઉતારતો આવ્યો ને ત્યાં ઘરે પહોંચ્યો ત્યાં એમને મળતો હાજો. પછી મેં દવા પીધી જમીન પછી. કાઈ નહીં. જો હવે ઈ દવાનું પાણી ગરમ મૂક્યું. તમે ના લેવો હે ને તો ના લેવાનું. પાણી ગરમ મૂકી દીધું છે કે ગળામાં થોડું ઘણું થાય શેક મળે તો જો આ ગરમ પાણી મૂકી દીધું છે ના લેવા. હવે ના લેવડાવશું અને સપ્તાહ સાંભળી લીધી. બધું કામકાજ કરી લીધું. મહેમાનનો ફોન આવ્યો કે રિક્ષા મોકલો તો આવી. હવે જો રિક્ષાનો મેળ ખાય ને તો મહેમાનને તેડવા માટે રિક્ષા મોકલે. કોણ મહેમાન આવે પછી બતાવશું તમને. હા, એટલે મહેમાને કીધું છે કે રિક્ષાનો મેળ ખાય તો આવશે તો આપણે રિક્ષાવાળાને ફોન કરવાનો છે નકર કાંઈ. ચાલો તો હવે કામકાજ થોડું કરી લઉં તો પાણી ગરમ થઈ જાય પછી તમને આપી દો. બરોબર ને? હજી કપડા સુકવવા જવા છે મારે. પછી ફોન દે એટલે એમાં ફાઈ ગયા. કપડા પડ્યા છે નળ ચાલુ નથી ને. ના હાલો જો કપડા સુકાઈ આવી. કપડા ધોઈ નહીં ખાશે તો ચાલો કપડા સુકાઈ આવી. ચાલો આપણે આવી ગયા છીએ મેડી ઉપર. મેડી ઉપર જો લુગડા બધા ધોઈને અને ફૂકવી નહીં ખાશે. જો લુગડા ચારે કોર ભરી જશે પાછા. અને આપણે હવે જઈશું નીચે. મિતુલા પપ્પા જો એડિટિંગ કરે છે. આજ કાંઈ રીલું નથી ઉતાર્યું. કાંઈ લો એડિટિંગ કરવા ઉપર આવી ગયા ને ટાવર નથી આવતો એટલે. કા
ટાવર પ્રોબ્લેમ રહ્યો પેલો તો એટલે અહીં ઉપર બે મેળી વખત ટાવર ઉપર આવે. હા એ જ ને એટલે જો મેળી ઉપર આવી ગયા ને આપણે લુગડા મૂકી નાખ્યા અને એ ફોનનું એડિટિંગ કરશે અને આપણે જાય નીચે કંઈક રસોઈની તૈયારી કરીએ ચાલો શાકભાગ વિચારી ચાલો તો વાગી ગયા છે 6 ને 10 વાગી ગઈ છે હાવ જો અંધારું થઈ ગયું છે દી હાથમાં ગયું અને એવું અંધારું થઈ ગયું છે અને આપણે જો બકાલું આવી ગયું કાંઈ અમારા સેવકમાંથી આવી ગયું છે બકાલું ને મસ્ત ફુલાવર આવ્યું છે આ અસલ શિયાળાના ફુલાવર જો બે આવ્યા છે શિયાળાના ફુલાવર જો આ મસ્ત ફુલાવર છે જો આમાં એરું ન હોય અને ઓલાચી ઉનાળામાં ફુલાવર આવે ને એમાં એરું હોય અને જો મસ્ત વાલ પણ આવી ગયા છે ચાલો તો હવે જો આ છે ફુલાવરનું શાક કરવાનું છે અત્યારે મસ્ત ફુલાવર આવી ગયા છે આપણે કરશું ફુલાવરનું શાક અને વાલનું તો આ કર્યું હતું પાછું હવે આ બીજી વખત પાછા વાલ કરશું તો અહીંયા પાછું અહીં તો ખાધા એટલે 2 દી પછી પાછું વાલનું શાક કરવા થઈ છે અહીં તો ફુલાવર આવ્યું મસ્ત અને જોતા જેમ થાય કે આનું શાક કરીએ એવું ફુલાવર આવ્યું હોય તો આપણે ફુલાવરનું શાક કરશું અને મિત્રો પૂજા પાઠ કરશે અને આપણે બેસીશું રસોઈ કરવા એ તો વાર છે રસોઈ કરવાની પણ હાઈ જ એટલી પડી ગઈ છે એટલે આપણે રસોઈની કંઈક તૈયારી કરી કાંઈ લાવ ફુલાવરનું શાક ખાવું છે ને હા તો જો ફુલાવરનું શાક બનશે હવે જ કેમ કે બીજું કાંઈ શાક બકાડું તો કેટલું છે પણ આ ફુલાવર મસ્ત રહે ને તો કરી નાખીએ ચાલો ટાઈમ પડે ને તો ફુલાવર છે ને ઓલું થઈ જાય અને પેલા જે ફુલાવર આવતા ને એ થોડા છે ને ટેસ્ટ બનાવતા હતા કેમ કે તારે શિયાળામાં જ ફુલાવર આવે અને તો જ ખાવાની મજા આવે ફુલાવર છે બાજરાના રોટલા છે ચાલો તો હવે થોડું ઘણું શાકભાજી એવું બધું સુધારીએ કાંઈ લાવ તમે પૂજા પાઠ કરશો ને હા તમે પૂજા પાઠ કરો અને આપણે રાંધવા બેસી તો વાગી ગયા છે 7:15 જો હવે બેસવાનું છે રસોઈ કરવા અને બધી વાત થઈ ગયા છે પૂજા પાઠ થઈ ગયા છે તો તમે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કરજો મસ્ત કાંઈ નહીં નવા બ્લોગ સાથે જ્યાં સુધી